દોસ્તો, જય શ્રી કૃષ્ણ। આપણે ગઈકાલે 1947માં વિભિન્ન ચીજોના ભાવ કઈ પ્રમાણે હતા એ પ્રમાણે આપણે કાલે વિડીયો મૂક્યો હતો અને એ વિડીયોની અંદર શૈલેષભાઈ પરમાર વીરાની કોમેન્ટ આવે છે અને શૈલેષભાઈ જણાવે છે કે બેન પહેલાં વસ્તુના ભાવ ઓછા હતા, એની સામે પગાર પણ ઓછા આવતા હતા નોકરીઓમાં, અને પૈસા ઓછા થતા હતા વસ્તુના, અને ક્વોલિટી સરસ આવતી હતી, સારી આવતી હતી અને ટકાઉ આવતી હતી। અને અત્યારના સમયમાં પૈસા કિંમત વધારે થાય છે અને ક્વોલિટી ઓછી આવે છે, ટકાઉ નથી રહેતી એમ। અને વાત પણ સાચી છે શૈલેષભાઈની। અને બીજી કોમેન્ટ એ જ વિડીયોમાં કરે છે દલસુખભાઈ આહિર। દલસુખભાઈ આહિર એમ કહે છે કે બેન પહેલાંના આજથી 40 વર્ષ પહેલાં તો નદીઓમાં નવા જૂના પાણી પણ ભેગા થતા, અને ખરેખર દલસુખભાઈ સાચી વાત છે તમારી। નવા જૂના પાણીની તમે નદીની કોમેન્ટ કરીને, એટલે અમારે રણાસણ તાલુકાનું મોહનપુર ગામ છે, રણાસણ, હા રણાસણ જ છે, રણાસણ તાલુકાનું મોહનપુર ગામ। અને એ ગામમાં રાજ દરબાર છે, દરબારગઢ છે, ત્યાં અત્યારે હાલની તકમાં પણ છે। અને બરોબર દરબારગઢની બાજુમાં, દરબારગઢમાં તો દિવાલો હોય મોટી મોટી, દરબારગઢની બાજુમાં અમારા દાદીમાનું મકાન છે। અને ત્યાં અમારા દાદીમા તો અત્યારે દેવ થઈ ગયા, અને ત્યાં અમે જ્યારે દાદીમા પાસે રહેતા ને ત્યારે અમારા દાદીમા વાત કરતા હતા કે બેટા આપણા મોહનપુરના જે રાજા રહ્યા ને એ નદીએ નાવા જાય છે, અને એમને એવો નિયમ છે કે શિયાળો, ઉનાળો, ચોમાસું એકેય ઋતુમાં એવું નહીં કે વરસાદ આવે છે તો નાવા નથી જવું, પોહ મહિનાની ઠંડી કડકડતી પડતી હોય તો નાવા નથી જવું, એવું એક પણ ઋતુમાં એમને ટાળ્યું નથી। ત્રણેય ઋતુ 12 મહિના ડેલી એમને નદીએ સ્નાન કરવા જવાનો નિયમ। અને અમારા દાદીમાં અમને વાત કરતા કે બેટા જ્યાં સુધી દાદા સ્વદેહે રાજા, જ્યાં સુધી રાજા સ્વદેહે અહીંયા એમના દરબારગઢમાં રહ્યા ને ત્યાં લગી એમને નિયમનું પાલન કર્યું, અને એમના નિયમનો ભંગ ન થાય ને એ માટે નદીએ પણ એના નીર સુકાવા નહોતા દીધા, નદીમાં પણ સતત પાણી 12 મહિના વહેતું રહેતું હતું। અને અત્યારે જ્યારે, જોકે અત્યારે નહીં પણ ત્યારના એ સમયમાં જ્યારે એ રાજાએ પોતાનો દેહ છોડ્યો ને ત્યારે એ નદીમાં એ જ વર્ષથી પાણી પણ સુકાઈ ગયા હતા। જો અત્યારે હાલમાં એ નદી છે જ તે, અને એ નદીમાં માત્ર ચોમાસા પૂરતું પાણી હોય છે। તો ખરેખર આવા એવા પણ જીવ હોય છે પુણ્યશાળી કે જેમને પ્રકૃતિ પણ સાથ આપે। ખરેખર બહુ મસ્ત જ કોમેન્ટ કરી ભાઈ તમે બંને ભાઈઓ, અને તમામ કોમેન્ટ કરવા વાળા ભાઈઓને ખૂબ ખૂબ આભાર। બહુ સરસ કોમેન્ટ કરો છો, તમારી કોમેન્ટ દ્વારા જે લાગણી દર્શાય છે ને ખરેખર અંતરમાં આનંદ આવે છે। સારું હાલો, હવે આપણે બહુ ટાઈમ નથી લેવો। જય શ્રી કૃષ્ણ, ખુશ રહેજો। અને આવીને આવી સરસ મસ્ત અમને જાણકારી થાય એવી કંઈક કોમેન્ટો કરતા રહેજો।